નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું જે કોઈ તમારે બેંકમાં ખાતું હોય તો તમારે એસબીઆઈ બેંક ખાતું અથવા બેંક ઓફ બરોડામાં ખાતું હોય, પંજાબ નેશનલ બેંકમાં હોય કે એચડીએફસી બેંક ખાતામાં હોય, તેમાં 4 મોટા બદલાવ થવાના છે. એટલે કે આ સપ્ટેમ્બર મહિનામાં 4 મોટા બદલાવ થવાના છે. તો ક્યાં 4 બદલાવ મોટા થવાના છે તે આ વિડીયોમાં આપણે જાણીશું. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહોંચી જાય. અને તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયોમાં કમેન્ટમાં લખી દેજો. તો વિડીયો ચાલુ કરીએ. તો વાત કરીએ તો આરબીઆઈના નવા નિયમ અનુસાર જો બેંક ખાતામાં લઘુત્તમ બેલેન્સ ઓછું થઈ જાય તો ખાતું નકારાત્મક થઈ જાય છે અને જ્યારે ગ્રાહક પૈસા જમા કરાવે છે ત્યારે બેંક દ્વારા દંડ કાપવામાં આવે છે. એટલે કે તમારા બેંક ખાતામાં લઘુત્તમ બેલેન્સ પૂરું થઈ જાય છે તો તમે જ્યારે જમા કરાવો છો ત્યારે દંડ કાપવામાં આવે છે. એટલે કે તમારા પૈસા કાપી લેવામાં આવે છે. ધારો કે કોઈ બેંક લઘુત્તમ બેલેન્સ ન જાળવવા બદલ 1000 રૂપિયાનો દંડ લીધો છે તો તમે ખાતામાં 5000 રૂપિયા જમા કરાવતાની સાથે જ તમારા ખાતામાંથી 1000 રૂપિયા કાપી લેવામાં આવશે અને ગ્રાહકને 4000 રૂપિયા પરત કરવામાં આવશે. આ રીતે બેંકો દ્વારા દંડ લેવામાં આવે છે. આગળ વાત કરીએ તો આરબીઆઈ અથવા ભારતીય રિઝર્વ બેંક ઓફ લઘુત્તમ બેલેન્સ જાળવવા માટે એક નવો નિયમ લાગુ કર્યો છે. એટલે કે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, આરબીઆઈ દ્વારા એક નિયમ લાગુ કરવામાં આવ્યો છે બેલેન્સ જાળવવા માટે. ઘણીવાર એવા ઘણા લોકો હોય છે જેઓ તેમના ખાતામાં પૈસા રાખી શકતા નથી, તેમની પાસેથી દંડ વસૂલવામાં આવે છે. આવા કિસ્સામાં જો તમારું કોઈ બેંકમાં ખાતું હોય તો તમારા માટે ખાતામાં ઓછામાં ઓછું કેટલું બેલેન્સ રાખવું જરૂરી છે તે જાણવું મહત્વપૂર્ણ રહેશે. પછી તમારી પાસેથી કોઈ દંડ કાપવામાં આવશે નહીં. તો આ મહત્વપૂર્ણ જાણવા જેવું છે. તે બેલેન્સ ન રાખવા માટે તમારે 1 રૂપિયો ચાર્જ ભરવો પડશે નહીં, તમારો દંડ લેવામાં આવશે નહીં. તો વાત આગળ કરીએ તો આઈસીઆઈ બેંકમાં મેટ્રો શહેર અથવા મોટા શહેરોમાં 10,000ની મર્યાદા વધારીને 15,000 કરી દેવામાં આવી છે. જેનો અર્થ એ થયો કે હવે મોટા શહેરોમાં અથવા મેટ્રો શહેરોમાં ખાતા ધારકે આઈસીઆઈસીઆઈ બેંકમાં ઓછામાં ઓછા 15,000 રાખવા પડશે. જો તમારે કોઈ મોટા શહેર છે, મેટ્રો શહેર છે, મોટું શહેર છે તો તમારે 10,000 રૂપિયા વધારીને હવે 15,000 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. આઈસીઆઈ બેંકમાં ઓછામાં ઓછા તમારે હવે 10,000 નહીં પણ 15,000 રાખવા જ પડશે. જ્યારે નાના શહેરો અને અર્ધ શહેરી લોકોએ તેમના ખાતામાં ઓછામાં ઓછા 7,500 રાખવા પડશે. એટલે કોઈ તમારું નાનું શહેર છે તો તમારે એમાં ઓછામાં ઓછા 7,500 તો રાખવા જ પડશે. અને ગ્રામીણ વિસ્તારના લોકોએ 2500 રૂપિયા ખાતામાં રાખવા જોશે. એટલે કે કોઈ તમે ગામડામાં લોકો રહેતા હોય તો તેને 2500 રૂપિયા જમા રાખવા જ પડશે. આ નિયમ ઓગસ્ટ 2025થી લાગુ કરવામાં આવ્યો હતો, જેના પછી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ. લોકો માટે આ એક મોટો પડકાર છે, કારણ કે ખાતામાં 15,000 રાખવામાં નહીં આવે તો દંડ થશે અને પૈસા કાપવામાં આવશે. જો આ કોઈ મોટા શહેરોમાં તમે 15,000થી નીચે રાખશો તો તમારી પાસેથી દંડ વસૂલવામાં આવશે બેંક દ્વારા. આગળ વાત કરીએ તો વર્ષ 2018થી સરકારી બેંક અને ખાનગી બેંકના ખાતાઓમાં લઘુત્તમ બેલેન્સ ન રાખવાના કારણે અને વધારાના એટીએમ ચાર્જ, એસએમએસ સર્વિસ ચાર્જના નામે 2018થી છેલ્લા 5 વર્ષમાં દંડ તરીકે લગભગ 3,587 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. એટલે કે વર્ષ 2018માં જ્યારે સરકારી બેંક અથવા ખાનગી બેંકમાં હોય અને એસએમએસ દ્વારા એટીએમ ચાર્જ જો તમારી પાસે ના હોય, પૈસા બેંકમાં ન હોય, તો 2018થી છેલ્લા 5 વર્ષમાં તરીકે લગભગ 3,587 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે બેંક દ્વારા. સરકારે સંસદમાં માહિતી આપી છે કે 2018 પછી બેંકોમાં મેન્યુઅલ બેલેન્સ ન રાખનારાઓ પાસેથી 22,44,4 કરોડ રૂપિયાનું વસૂલ કરવામાં આવ્યું છે. એટલે કે બેંક દ્વારા એક સંસદમાં માહિતી આપી હતી કે 2018 પછી જો બેંકમાં મેન્યુઅલ બેલેન્સ ન રાખનારાઓ પાસેથી 22,44,04 કરોડ રૂપિયાનું વસૂલવામાં આવ્યા છે લોકો પાસેથી. તેવી જ રીતે એટીએમ ખાતામાં ફિક્સ્ડ ફ્રી ટ્રાન્ઝેક્શન સરકારી ઉપરાંત 3 ટ્રાન્ઝેક્શન કરવા બદલ 8,289.32 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. એટલે કે 3 ટ્રાન્ઝેક્શન કરવા બદલ ગ્રાહક પાસેથી 8,289.32 કરોડ રૂપિયા વસૂલવામાં
આવ્યા. તો મિત્રો તમને આ જાણકારી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.